સુરતના મજુરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે પીપલ્સ કોઓપરેટિવ બેંકના 105મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે બેંક અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રાહકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 1400થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। સુરત શહેરના મજુરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે પીપલ્સ કોઓપરેટિવ બેંકના 105મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કુલ 1400થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવી હતી। સુરતની માનીતી અને જાણીતી પીપલ્સ કોઓપરેટિવ બેંકને ગૌરવપૂર્વક 105 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બેંકના અધિકારી, કર્મચારી, ગ્રાહકો, શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું યતીશ પારેખ, ડિરેક્ટર સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક। આજે સુરત પીપલ્સ બેંકમાં 105 વર્ષની ઉજવણી પ્રસંગે રક્તદાન કેન્દ્રનું આયોજન કર્યું છે। મારા સાથી મિત્રે વાત જણાવી તે પ્રમાણે આ એક બહુ ઉમદા કાર્ય છે અને વર્ષો વર્ષ સુરત પીપલ્સ બેંક રક્તદાન કાર્ય કરે છે, ખાસ કરીને સ્થાપના દિન નિમિત્તે। હું કેતન પ્રવીણચંદ્ર મોદી, સુરત પીપલ્સ બેંક ડિરેક્ટર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન। આજે અમારી બેંકનો 105મો સ્થાપના દિવસ છે। એ નિમિત્તે અમે આ મતદાનનું ઊંડા કાર્ય કરવા જઈ રહ્યા હતા અને એમાં 4 દિવસથી જે આ કાર્ય ચાલે છે એમાં તમામ સભાસદો, મિત્રો, અમારા કર્મચારીઓ અને રક્તદાનનો ખૂબ સારો સહકાર વાપર્યો છે અને અમે ટાર્ગેટ એચીવ કરીએ છીએ। અત્યાર સુધીમાં લગભગ 1200 બોટલ અમે એકત્રિત કરી છે। બીજું એ કહેવાનું કે આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ છે। આજે સરકાર, સંસ્કાર, ધર્મ અને શૂરવીરતાનો દિવસ કહેવાય। આ ચારે ચારને અમે અપનાવીએ છીએ અને બેંક એ રસ્તા પર ચાલી રહી છે અને આ સમાજ સેવાના ઊંડા કાર્ય કરીને 1200 યુનિટ રક્ત એકત્ર કરીને આપીએ છીએ। એ હું તમામ અમારા સભાસદો, ગ્રાહક મિત્રો, ગ્રાહક અને રક્તદાન કેન્દ્રના કર્મચારીઓ આભાર માનું છું। નમસ્કાર, હું રાજેન્દ્ર લાલવાલા, ડિરેક્ટર સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક। અમારી બેંકનો 105 વર્ષની ઉજવણી પ્રસંગે 19 એપ્રિલે અમે મહારક્તદાન કેમ્પ રાખ્યો છે। એ 21 એપ્રિલ અમારી સ્થાપના દિવસ છે અને આજે રવિવારના હિસાબે રાખ્યો છે। આ ઉપરાંત અમારે જુદી જુદી બ્રાન્ચોને બધું મળીને લગભગ અમારો ટાર્ગેટ 1051 રક્તદાનની બોટલો એકત્રિત કરવાનો હતો। અત્યાર સુધીના સમાચાર પ્રમાણે અમારી પાસે 1200થી વધુ અમારી પાસે રક્તદાનની બોટલ આવી ગઈ છે। હું ખુદ અમારે બેંકની એની સાથે અમારો સેવાનો પણ હેતુ રહ્યો છે અને રક્તદાનની સૌથી વધારે જરૂરિયાત એપ્રિલ, મે અને જૂન મહિનામાં રહેતી હોય છે અને એ સંદર્ભને ધ્યાનમાં રાખીને અમે રક્તદાન કેમ્પ યોજ્યો છે। આ પ્રસંગે અમે અહીંયા અમારે બેંકના જે સ્ટાફ છે એ પણ ડિરેક્ટરો, સ્ટાફ, રક્તદાન કેમ્પના આયોજકો, શેર હોલ્ડરો અને આમંત્રિત મહેમાનો સર્વનો આ તકને અમે આભાર રાખીએ છીએ કે જે અમારે માટે ખૂબ અમારી ઈચ્છાથી વધુ એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, એટલે અમે સર્વનો આભાર માનીએ છીએ।